કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે આત્મવિશ્વાસથી મોટું બીજું કાંઈ જ નથી. અને જેનો આત્મવિશ્વાસ ગજબનો હોય છે તેને સફળતા પણ એટલી સરસ અને સંતોષપૂર્વક ખુશીથી મળે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે આત્મવિશ્વાસનો માર્ગ સતત કાર્યોથી મોકળો થાય છે. મતલબ મારા દોસ્તો, મારા મિત્રો, વાત એટલી સરળ છે, એટલી સમજવા જેવી છે કે જ્યારે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે ત્યારે તે દરેક કાર્યોને ખૂબ સરસ રીતે કરી શકે છે. અને આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે તે કાર્યોને સાતત્યપૂર્ણ રીતે, સતત રીતે, નિરંતર રીતે કરતો રહે છે. બંને એકબીજા સાથે જોડાયેલું છે. ક્યારેક એવું બનતું હોય છે કે આપણે કોઈ કાર્ય કરવાનો પ્રયાસ કરતા હોઈએ, એક્શન્સમાં હોઈએ, એ ટાઈમે એ સમય એવું થાય કે આપણને અમુક અવરોધો નડે, અમુક મુશ્કેલીઓ આવે, અમુક પ્રોબ્લેમ્સ આવે, ડિફિકલ્ટીઝ આવે. પણ એ સમયે પણ જો આપણે આપણા કાર્યોને અટકાવીએ નહીં, સાતત્યપૂર્ણ રીતે કાર્ય કરતા રહીએ, તો બની શકે કે ધીરે ધીરે આ જે તકલીફો છે, મુશ્કેલીઓ છે, ડિફિકલ્ટીઝ છે, એ બધી ધીરે ધીરે દૂર હટી જાય અને આપણો જે આત્મવિશ્વાસ હતો તે ઓર વધારે મજબૂત થઈ જાય. અને જ્યારે આપણા આત્મવિશ્વાસ સાથે ડૂબીને આત્મવિશ્વાસથી કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે એમાં ચોક્કસ જ સંતોષપૂર્વકની સફળતા મળે છે અને સાચી ખુશી આપે છે. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે સાતત્યપૂર્ણ રીતે કાર્ય કરતા રહેવાનું છે. ભલે ચાહે ગમે તેટલી તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, ડિફિકલ્ટીઝ આવે, છતાં પણ આપણે સતત સાતત્યપૂર્ણ રીતે કાર્ય કરતા રહેવાનું છે. જો આ એક આપણે નિયમ આપણા જીવન બનાવી દઈએ તો ચોક્કસ જ આપણે સંતોષપૂર્વક સફળતા અને ખુશીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે જ અહીંયા હાબિલ ટીમે ખૂબ સારી રીતે લખ્યું છે કે આત્મવિશ્વાસનો માર્ગ સતત કાર્યોથી મોકળો થાય છે. થેન્ક યુ.